ફાઇનલી આપણી બસ થઈ ગઈ છે એકદમ તૈયાર અને સુરત જવા માટે રેડી થઈ ગયા છીએ બધા. ચાલો બસ આવી ગઈ છે. જય સોમનાથ દાદા. ચાલો મિત્રો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે હવે પાછું સુરત જવાનું અને આપણી બસ છે ન્યૂ ધરતી ટ્રાવેલ્સ. ચાલો બસ એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ભાઈ પાર્કિંગમાં અને ચાલો જઈએ હવે બસનું એક ઇન્ટિરિયર બતાવી દઉં. લે કંડક્ટરમાં છો ભાઈ? 200 રૂપિયા ઓછા દેવાના ઓળખાણના હે ભાઈબંધીના. ચાલો ઇન્ટિરિયર બતાવું ભાઈ બસનું. આખી એસી ગાડી મજા આવે એવું છે ભાઈ. આ રીતના સોફા છે. સુરતની જર્ની આપણે ચાલુ કરી દઈએ. ચાલો ભાઈ ફાઇનલી આપણી બસ થઈ ગઈ છે એકદમ તૈયાર અને સુરત જવા માટે રેડી થઈ ગયા છીએ બધા. ચાલો બસ આવી ગઈ છે. જય સોમનાથ દાદા. હર હર મહાદેવ. ચાલો નીકળી ગયા છીએ ભાઈ ફાઇનલી વે ટુ સુરત. જુનાગઢ આવ્યું ભાઈ, જુનાગઢ આવ્યું. હો કયો એરિયો કહેવાય? કયું? મધુરમ. આવા છે દેખાણા. હો ભાઈ જો સિંહ દેખાણા છે અને આવી ગયો છે જુનાગઢનો ગેટ. કયો? આ છે ને મેન ગેટ. અહીંયા કિશન હોઈ ગયો છે. નાસ્તો કરવો છે? નહીં હાર હોઈ જા હો હોઈ જા. કોળિયું જોઈ છે તો સુરત જઈને કહેજે. હાલો રુદાભાઈ નાસ્તો કરવા ઉપરના સોફામાં ભાઈ આવો. હાલો શું જોશો? શું વાત છે, નવો વ્લોગ જોશો એમ ને? ઘણું છે. આલુ છે હે ખાધે નહીં ખૂટે. હા તોય વધશે. ઘણી બધી અલગ અલગ છે. બાલાજી ને આ કયા ગાંઠિયા, ચવાણું. ઓ આટલી બધી ક્વોન્ટિટી બાકી છે હજી અંદર ઘણું છે. બધું છે આપણે પાસે. શેંગ ભજીયા, આલુપુરી છે. આલુપુરી આમાં આલુપુરી ક્યાં? સોરી આલુ છે. આલુ સેવ. હા આલુ સેવ, પાઠા ગાંઠિયા, સિંગ ભજીયા, ચણાની દાળ, પછી તીખું મિક્સ, તીખા મીઠા મિક્સ, બાલાજી જિંદાબાદ, લસણીયું મિક્સ. ને આવી ગઈ છે હોટલ અને આ ભાઈ તો સૂતા છે એટલે હાલો એને હુવા દઈ અને જાય નીચે. આયુષ આ લોકો સૂતા છે કે જાગે છે? જાયગા ને. ચાલો ભાઈ હોટલ ઉપર 15 મિનિટનો પૈસા પાણી માટેનો હોલ્ડ છે ભાઈ. તો ઓલો સૂતો છે સમજો. વાગી ગયા છે રાતના 12:30 એટલે ઊંઘ સારી એવી આવે છે. ચાલો સીધા બસમાં જઈને હવે સૂઈ જઈએ અને સીધા મળીએ કાલે સવારે. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયા છીએ અને હોટલ આવી ગઈ છે. ચાલો આવી ગયા છીએ નીચે અને હેલા જો પ્રમુખ દર્શન આપણે આવ્યા હતા એ જ છે ને ભાઈ. આ આપણી રિટર્નની ગાડી અને આપણે આવ્યા હતા એ ગાડી જ છે પ્રમુખ દર્શન. ડ્રાઈવરને મળતા યાર. નહીં હો હું હા પીધા સારું હો. બસ હવે પાછા રિટર્ન સુરત. તમે કઈ બાજુ ગાડી? સુરત જ એમ ને? સરસ. ચાલો હવે પાછી જર્ની ચાલુ કરીએ આપણા સુરતની. પ્રથમ ને આયુષ બે ઉઠી ગયા છે ભાઈ. હાલો બેહો. ચાલો ફાઇનલી આપણે નીકળીએ છીએ હોટલ શ્રી સાઈ સીતારામથી સુરત જવા માટે. ચાલો બેસી ગયા છીએ આપણે આગળ કેબિનમાં અને બસ સુરત બાજુ જર્ની ચાલુ થઈ ગઈ છે આપણી. આપણે કેટલા વાગે પહોંચશું? હા 9:30-10 વાગે. ત્રિમંદિર આવ્યું છે ભાઈ વડોદરા પાસે અને ત્યાંથી પણ આગળ નીકળી ગયા છીએ આપણે અને લગભગ 9:30 થી 10 વાગતા આપણે પહોંચી જશું સુરત.
પહોંચી ગયા છીએ આપણે ભરૂચ અને કેબલ બ્રિજ પણ આવી ગયો છે. પહોંચી ગયા છીએ આપણે અંકલેશ્વર અને બસ મિત્રો સાથે હવે કલાકથી 1.5 કલાકની સફર રહી છે. બરોબર ને? અને હજી એલા ભૂખ લાગી છે. થેપલા ખાવા છે. હાલે થેપલા ભાઈ પૂરા થઈ ગયા. આમ તો ઘરે જઈને ભાખરી ખાઈ બે ભાખરી ખાવાનું પાછું ચાલુ કર્યું છે બધા. તા નથી ખાવું ભાઈ? ખાઈ ખાઈ તમારી સેવ જટા મસ્ત. જો દાદાના ગીત વગાડતા વગાડતા જાય છે પાછા સુરત બાજુ અને દાદાને એવી પ્રાર્થના કરીએ કે પાછા વહેલા હાર બોલાવે બધા એને. પહોંચી ગયા હો ભાઈ, ફાઇનલી પહોંચી ગયા છીએ સુરત અને વાગી ગયા છે અત્યારે સવારે 10:15 એટલે આવી ગયા છીએ આપણે ફાઇનલી સુરત. જય કષ્ટભંજન દાદા. પાછું આપણે દ્વારકા નીકળવાનું હોય છે ને તમારે? સોમનાથ ક્યારે જ નીકળવાનું? ઠીક, આજે જ 5 ને 5 છે એમ ને? હા શ્યામધામ. ચાલો ભાઈ, લસકાણા આવી ગયું છે અને આપણે છેલ્લું સ્ટોપ છે આપણું શ્યામધામ મંદિર, સિંહવાળું સર્કલ. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ ઘરે એન્ડ આ વ્લોગ મિત્રો હવે પાછો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો જ્યાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ત્યાં પાછા પહોંચી ગયા છીએ ઘરે અને આઈ હોપ કે તમને મિત્રો આ વ્લોગમાં ખૂબ મજા આવી હશે. જો આ વ્લોગ મિત્રો અમારો ગમ્યો હોય ટ્રીપનો તો પછી એક લાઇક કરી દેજો અને હજી સુધી મિત્રો તમે આપણી ચેનલ ઉપર જોઈન નથી થયા તો આજે જ વીકે મામા વ્લોગ્સમાં સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.